નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદમાં યોગ શિબિરનું આયોજન। ગિરિરાજ જૈન ઉપાશ્રય ખાતે યોગ પ્રેમી બહેનોએ યોગાભ્યાસ કર્યો। ઝોન કોર્ડિનેટર વંદનાબેન રાજાણી વિશેષ ઉપસ્થિત રહ્યા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદ શહેરમાં એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ગિરિરાજ જૈન ઉપાશ્રય ખાતે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી। બોટાદ શહેરના જૈન સમાજના પ્રમુખ સચિનભાઈ બગડિયા અને જિજ્ઞેશભાઈ બગડિયાએ દીપ પ્રાગટ્ય કર્યું। શિબિરમાં બોટાદ જિલ્લાની અનેક યોગપ્રેમી બહેનોએ ભાગ લીધો। વિશેષ રૂપે ઝોન કોર્ડિનેટર વંદનાબેન રાજા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। યોગ શબ્દ સંસ્કૃત ધાતુ યુજ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે જોડવું, મન અને શરીરને સંવાદી બનાવવાની। આ પ્રક્રિયા પ્રારંભિક યોગ તરીકે ઓળખાય છે। ભગવદ્ ગીતામાં કર્મ કુશળતાને યોગ ગણવામાં આવ્યો છે। પહેલાં યોગનો ઉપયોગ માત્ર ઋષિમુનિઓ અને સાધુ સંન્યાસીઓ પૂરતો મર્યાદિત હતો। આજે દરેક વ્યક્તિ યોગના લાભ મેળવી શકે છે। અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી સંગઠનો યોગ શિબિરો અને તાલીમ વર્ગો ચલાવે છે। તણાવ ઘટાડવા અને માનસિક સમસ્યાઓના ઉકેલ માટે યોગનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।